ખાવાનું જબ્બર બનાવે તું કાલ તો ખાવાનું તો બનાવીએ જ છે ને અમે તો જબ્બર જ ના જબ્બર ખાધું તું મેં તો ઘર નતું બનાવ્યું તાન બા હોટલ નું હતું ના હોય તાન હું ઘેર આવું ખાવાનું બનતું છે તને આવું સ્વાદિષ્ટ માર મથી તમે માર હારી ઘેર બનાવ્યું મને તો એવું લાગ્યું તું હારી તમે હારી તો કશું બનાવતા આવડતું નહીં રસ આ રોજ શાકના બેગ જે બનાવું હું બનાવું છું બે ટાઈમ નોકર બનાવી રાખ્યો છે તાન તો તમારે કશું બનાવતા તમે જુઓ તો કોકદાર શાક બનાવે હા. મેં મીઠું વધારે કોકદાર હળદર વધારે નાખે કોકદાર મરચું વધારે નાખે ખાવાનું શાર જ ના આવે મારે એવું હોતું છે તાન તમારે હારી તો એવું કોઈક નખરું કરે ને તો બધું ઝાપુડી દઉં બે તમે તો યાર નહીં ગોઠતા મારા દેવાય ને હું પાછો એક કત્તી ઊંચા અવાજે વાત કરું ને હા હું તો હેડી કે મારા હારે ઠેલો જ ભરવા માંડે બીક બતાવી દેતી છે જબ્બર બીક બતાવે છે અને અમુક વાર પાછી જાય એટલે પાછા 500 રૂપિયા ઘરમાં લઈ જાય અને એક તો નેટ દાડાના બહુ ડુફા કમાતા હોય એ વાત તમારી સાચી હો તાન હું નકર પાવર તો હું ગામમાં તો જબરો પાવર કરું ઘેર જ પાવર નહીં કરતો ગોમમાં તો પાવર કરવાનો હોય હું એ જબર પાવર કરું છું તમે ગામમાં ઘેર બે જગ્યાએ પાવર કરવાના હાટું પારકા ગોમમાં જઈને પાવર કરું હું તો તું વાત કરો તાન જોઈ લીધું આપણે નતા પેલા આયા ઈવન ચોક ગોઠતા હતા તમે હું તમે મારા ગામમાં જોવો ને હા. એક વખત ભાઈ એક બાઇક લઈને જતો હતો હા. અને હું હેઠતો જતો હતો તો બાઇક સાઈડમાં ઘસેરીને કાઢી મેલ્યું હા તે હું તો બે થઈને ઝપટાયો બાઇક આનું ઝપે કાઢ્યું તે પેલો ભાઈ તો બોલવા માંડ્યો હા તલવાર લઈને ઘેર જતો હું તમે તાન કાપી જ નતો નાખ્યો ભલા મોણા કાપી નતો નાખ્યો પણ ધોકો સાઈડમાં હતું ત્યાં બે ત્રણ મેલ્યા હતા તલવાર ના મેં લે તલવાર ના મેલા તમને ખબર પડે પોલીસ લઈ જાય એ વાતે સાચું પાહો મેં પાહો ખોટા 302 ના કલમમાં ગાલ દે જેલમાં તમને જેલમાં હરીએ એ તો તમને ખબર નહીં ને કરવું બહુ કઠિન થાય પછી ઓહો અમારા ગામમાં એક ભાઈ જોતો ને તે ભાઈ પાછો જ નતો આવ્યો એ તો એવું જ થાય જેલમાં તો બળી જવામ તો જતા રહીએ હવે વીઘા જુઓ છૂટવું તો વીઘા જુઓ વિઘાત જોઈને 10 વીઘા જમીન હાલ હમણાં 2 વીઘા મેળ દીધું હાલ હમણાં બેલ થઈ જાય અને જેવા તેવા પૈસા નહીં લેતા મારી જબ્બર હું એ સહન નહીં થતું પૈસા લેતા સારું પેલો હરિયો આવે ને લોખંડનો હા. એ ગરમ કઈ પગ ઉપર પેલો કરી છે અડારી છે હું તો નહીં જેલમાં જ્યો નહીં એટલે મને ખબર નહીં ના ના તો હું એક બે ભાઈ બધા સોરા જતો ને તે જોઈ તું એવું કરતા હતા ભાઈ બનો સોરા જો પા સોરાવા તો પરી જ હંગાત હોય એટલે હું તો એવા કોઈ ભાઈ બન રાખતો જ નહીં હું જ ફોરું બધો ના ના તમારે તો ખબર તમે ગામમાં નહીં ગોઠતા હોય કેવું હાડું આમ બીજો કોઈ કિસ્સો ક્યાં કે તમે જબરા કિસ્સા કે મને તો ખબર મજા આવે યાર તમારો કિસ્સો કયો ને તમે હું ગામમાં ફોરી નાખ્યું થોડા દાડા પહેલા જ હા ખેતરમાં આ કપા રોપવાના હતા બરોબર હા તે હું જો પાણી માગવા દેતી પેલા જોડે તે રે કે પાણી તને નહીં મળે હાલ પાણી પેલો નામ જહે તે પેલો ભાઈ મૂકો ભાઈ મને પાણી હાલ જો મારા કોઈ કપા રોપાય હા તો પેલો પાવર કરવા માંડ્યો તે માર્યો છે પાણી કે તને નહીં મળે તે તો હું તો પેલા બોરવાળાને ઝપટાઈ દીધો એવું તમે તો નહીં ગોઠતા ખેતરવાળો ચોઈ રહ્યો પણ બોરવાળાને ઝપટાઈ દીધો તો પાણી હાલ કક્કરમાં મોઢામાં 32 ગેવરી નાખી તે પછી આલી તું પોની તાત્કાલિક બોર ચાલુ કરાયો તમારે શરીર બહાર આ જાય એમની કપાવાળા મોટા થયા હાથ બહુ હશે લાગે ગામમાં તમારી નહીં ગોઠતો હું તો ઘેર જ નહીં ચાલતું ખાલી તમારું યાર તો ઘેર થોડું રહું પર મૂર્ખો બની એ વાત સાચી પણ જમવાનું શું હતા યાર અત્યારે બનાવીએ છીએ હવે મંગાવ્યું હોટલમાં જ મંગાવી દઈએ હોટલમાં કોઈ પનીરનું શાક ને પરોઠા મંગાવવાના એવું ખાવું છે તાન મંગાવવાના ખાઈએ મંગાવીએ આ આવું ખાઈને હોટલોનું ખાઈને તો પાડા જેવો થયું તાન એવું જ લાગે છે હું તો હોટલનું ખાતો જ હારી તો નહીં. ચો બનાવતા આવડે છે કદી કીધું નહીં મરચું એટલું કરો કોક દા મેઠું નાખી દેવા તાર અમારે તો તાર બાજરીનો રોટલો હોય મેં તો તમે જુઓ તો બટાકાનું શાક બનાવો ને તો પાણી નકરું તરતું હોય ઉપર ના. બટાકો ચર્યો એના ના ખવાય પછી એવું તો એવું ખવાય ના ખવાય એવું ખાઈને આવું શરીર બનતું હે પાડા જેવું ના બને પછી આ કેટલા મહિનો અહીં પૈસા લઈ ગયો પૈસા આલવાનું તો નોમ જ લેતા નહીં અને પાછા ફોનમાં તો ગરમી કરશી કે લઈ જો તાકાત હોય તો કે આવી જો ઘેર પૈસા લેવા હોય તો આમાં પૈસા લેવા આવી તાને તો ઢીલા ઢસ થઈ જાય મૂઠું ઉતરી ગયેલી કરી જેવું મૂઠું કરી બેસી જાય કે લાવવાનું પૈસા આલો ને કે બાપા હાલ જરૂર છે અમે લેવા જઈએ એટલે ગરમી કરશી પા આજ તો મારે આગળ ના મેલું ઓ કોઈ બોલે તો જો આ ચીયું બેઠું છે પાઉં ડફનું બીજું ના અંગાતે આ એને જેવું લાગે છે ના હોય કોઈ પૈસા કાઢો હડો લાલા હાના પૈસા પહા હાડવાના પૈસા માંગી પૈસા 2 મહિના પહેલા લઈ ગયા યારે હાલવા બંધ નોમ જ નહીં લેતા ના બેહો આઈટમ બેહો હું તો કહું પૈસાની છું. વાત કરી છે કે તમે હાથવા તો આગળ આપણે વાત કરો મારી આબરૂ જશે આબરૂ આલ્યો તો પૈસા લેડો પૈસા લેવા આવ્યા રે
હાડું શીખે હના પૈસા લેવા મને જ નહીં ખબર કીધું આબરૂ આલી હોય તો પૈસા આલી દે એમ કહું છું પાહુ અને આના પૈસા ખોટું થઈ જાય મારા હાથે કોક પાછું પૈસા વ્યાજ આલ દો વ્યાજ નહીં પૈસા જો વ્યાજે જો બધું જો મારે હા, તો પૈસા આજે લેતા ખોટું ગુવો થવા હોય. કોક શું કરજી થોડા ટાઈમ પહેલા ને હા હારી મંદી આવી જતી તે 10,000 રૂપિયા લેવા પડ્યા હતા કાલે જ નહીં હતું તે હાલ્યા નહીં હું તો કહું પૂછાની હાલ રાજે નહીં ચાલવા પણ મો કાલ આલ દો કાલ નહીં આજે પૈસા લીધા કાન જવાન નહીં હું આમાં પેલી નો દાગીના હોય દાગીના લેતા લાય હાલત પૈસા જોઈ મારે મેમન કાલ હાલ દેશી આઈ રહ્યા એ તમે યાર બોલશો ને વચ્ચે તમારી વાતની ખબર ના હોય તો શું બેહી રહો હા, બે મન ગતિ આ છો અમને બીજું કોક થઈ જાય ખોટું રાહ દે માર ખાઈને જહો ઓ ખબર નહીં પડતી તમે યાર રાહુલે વચ્ચે બોલી આ તમારા આપણે બેન વચ્ચે વાત છે ને ઈવન ખબર આ દેશી રે લાવ 10,000 હું હા લાવ. આલું પૈસા આ સુધી ગોકળે કોઈ ગમો મુએ વ્યાજવા લીધા તોય નહીં હાલે આ તો બોલે કે બેહી રહી કન ઓ આઠવા ટણી કરી છે એ ઘરની ના કરશો ના તો પાહા મારશી હમણાં પાહા તાને આવા તો 10 જણ ને ઉલારે ગોમમાં આ પૈસા લઈ જઈને આવું ગરમી ન ઉલારે વણે 20 ન ઉલારે છે એ વીને ઉલાય છે આપણું મોનતા નહીં માર ખાઈને જશું આઈ રે એટલે આ એ જોન કાલ તમાર મુખ પૈસા આલવાન કરજે તું ના કે બેઓને ખંચેર નાખ્યો હોય કન આ ખંચેરમાં વાત કરી આઈ રે ગરમી ઉતાર દે બેઓની ઓવો ખબર નહીં પડતી આડો તમારો વાત કરી ચોપરાઈ દો કે બે તમે વરી એ હીરાજી બોલ્યા કન હું તો કહું છું પૈસા આલવાન કરવા તમે પાડા જેવો દેખાય હમણાં બે મિલ છે ને મને પણ આપણે બે નહીં ચમ ગોઠેવા છીએ તમે ચોપરાઈ દો હું પાસે નહીં બેહ્યો નહીં ચોપડા આવી પૈસા આલવાન કર અને તારા દોત પાડી દે કે લાફા બેહી જા ને કે નેચો હાજો સમજાઈ દો નહીં નહીં મર્ડર કરી નાખે આ મહેમાન ને સમજાઈને લઈ જો જોન ચિયા ગોમના શિયા જોન હજુ ખબર નહીં આપવા સિવાય કન પડોશી ગામના માણસ છે આ માર હાડું હી આ જે હોય તારા હાડું બાડું એ પૈસા બિહાર પૈસા શાંતિ બિહાર તું. આટલું પૈસા ના હાલતા ના પાડે પૈસા વાળા. પૈસા આનો આઠવા તો પાવર કરી છે આટલું સુધી હા? હા યા હું સહેલી તારે ચો આટલું જાપો તો કે તમે હું જીવી જાઓ. હા પૈસા આલવા નહીં ને ખોટા રોકો તમે શીખમાં પાપરે વળતું નહીં તમારે બુદ્ધિ હાડું મોટે મોટી ફાર ફાર કરો ખાલી પોજો લારી છે પણ ઓન મેલે ને મુહો ચાપો તો કે ચાપો ચાપો ના આ પૈસા લેવા આવી છે પાછા ખબર નહીં પૈસા પડતી. પૈસા આલવા કહો તો ગરમી કરે જો મહેમાન સમજાઈ દે તો મેં હજુ કહું લાલા બોલ બોલ કરી છે હજુ તો બોલ બોલ કરી છે બોલ બોલ કરી છે તમે પેલું હોજ્યું લઈને આવો કે ઠોકો કે તમે હું જોઈ રહ્યા છો નહીં હોત ઠોકવું અમને પાવ વાગશે તો કઈ દે પૈસા નહીં મળી મનસુખી પૈસા નહીં મળે પૈસા લીધા કર જવા નહીં પૈસા આલવા કરજો મને તમે ના હું હાલ કેસ કરી આવું છું કરી દેજો કેસ તમે કોર્ટમાં લડી લેશો કેસ બીક લાગે છે કોઈ તમારા બેવા ઉપર એક કરી દે આના ઉપર તો ખાસ કરે આના ઉપર તો મોટી કલમ જા જા લગાવવા બીક નહીં લાગતી કરી દે જા પૈસા ચોખ્ખી વાત નહીં મળે હો મનસુખી પૈસા હાલું કાલે તમે ચપ્પલ હાલું ગરમ મગજ નહીં પાહા આ તો આલવા કર તું ગરમ મગજ ના આવે કે ઠંડા મગજ ના આવે, મારે નહીં આ તો લ્યા લાલો નહીં આ તો ગોકર અને કેસ કરવાનું કરી દે જા હું બીતો નહીં દોત પાડ દે હો આ મહેમાન નામને હજુ કહું છું બેહાર દે ખાધે જ નહીં કેટલી ફાઇલો પડી આ સુધી પોલીસ વાળા કશું નહીં કરીએ કે થક્કો પડે છે આવડો મોટો તને તો કોર્ટમાં લઈ જાવ પોલીસ વાળાની હાઈકોર્ટમાં તને ઉઠાવવાનું છે જો આ ડાયરેક્ટ એક તો મોનતા નહીં ખબર નહીં પડતી આ તો ચીલિયા કરમ ધંધા કરવાનો અને આ ગરમી કરી છે ને તમારે મૂકી પડશે બેઓને લાલા યાદ રાખજે બેઓને ના ગમતા હરિયા કરું તો બધી નાખી રોમ તું તમે તો કેસ કરી દેજો નહીં તું બીક જો લાલા કેસ કરવાનો છું તમારા બે ઉપર કેસ હા તું સમજાઈ દેજો હરિયા કરતા ના કરતા. સાટું જોજે ચલો પાવર કરી છે હાડું તમે તો ગોઠતા જ નહીં હું કહું તમે ખાલી મજાક કરો પણ તમે જબરુદી હો તમારું બધું કઈ શકરો વળતો નહીં પણ આ તો આપણે પૈસા લીધેલા છે આપણે ના દેવાય ખોટો ભાઈ, તમે તો પાવર ના હારો ને કેસ કરી દે તો અમને મારા હલવાઈ જાણ થાય તમે તો કાલ ઉઠીને જતા રહેવાના મહેમાન સાથે એવું ના હોય તો હું પૈસા ભરદાય વળી છૂટી જવાનું જેલમાં એવું તાને લેવાડો દઈ આવતા નહીં દેવું છે પણ હવે જતો રહ્યો કોઈ પાસે મને ખબર તમે અધવજે પાછા જ આવશો વાત કરો તે હાડું તમે તો જબરા તમે તો ગોઠતા જ નહીં ના જ ગોઠવાનું આ ગોકરોમાં કોઈને નહીં ગોઠતો બીજું જા દે ને તમે ભૂખ લાગી છે જબર ખાવા બનાવ કરો તમે ખાવાનું બનાવવું છે બનાવ હોટલમાં લઈ આવો ને આવો હેડો મૂકો ખાટું હા હે રંગત પેલો પાવો હશે માથે પાવો લે હેડો ને તમે બીકાણ હોય એક નંબર ના બીકર નહીં આ તો આપણે પૈસા વોકમાં શું એટલે એને પાવો પાડી દઉં એ હા હેડો ને હેડો કુકુ લઈ લો નહીં લેવું તો કુ ના લઈ લઈએ હાથ નહીં હાલે તમે વળી હેડો પનીર ટીકા ખાશો પણ હવે હેડો ને પાણી ટીકા જે લેવું હોય આ બધું કેટલું બધું ભેગું કરું છો પણ ખાવાનો ટાઈમ થયો ને આ બધું ભેગું કરીને ખાવા જઈએ પણ ભાઈ
હવે આટલું ભેગું કરીને જઈએ ખાવા. અરે જીરો આમાં આટલું છે ને બીજું તો નહીં ને એક જગ્યાએ. આ હોતી દારે બોલાવ્યો તો આ બધું પતી ગયું. 2 ટ્રેક્ટર પર તો દારે બોલાવ્યો તો. હા ખાશું ને આખરું ને તો મન તાન આ બધું એક સાઈડમાં નાખો ને. હવે આટલા નાખો તો લઈ લેશું પછી. લે પેલા મોટું જોઈએ પાણી થોડું ચાલુ ને તે. ઓળખતો નહીં પાછો મને. પૈસા લઈ જાય પાછા હોમી ગરમી કરીશી. ઓછા પૂરતા પેલા મેયોના હાથું હતા કે પોતા બાર ગોમના ઓટતા નતા પાછા હોમી ગરમી કરી છે. મનસુખજી આ જોન પેલો લાલ લ્યો શું થયું? પૈસા લઈ ગયો તો 2 મહિના પહેલા માં જોઈ 10,000 રૂપિયા. મને કે કોમ ચાલો ને પૈસા ઉછીના તે 10,000 રૂપિયા ઉછીના આલ્યા. અત્યારે ઉઘરણી કરવા જેલો તે ગરમી કરીશી પા ભેગા થઈને બે જઈને. તમે ગરમી કરી છે એટલે મૂકો લાવો પૈસા આલ દે ને કે હું નહીં જવાનો હોય તે એનો હાડું હતો અંગાત ચિયોક પાછો. પણ હાડું મોમ તો ગોકરીઓ કઈ ના તું ગાય જેવો દેખાતો તો પણ લાફા મેલા હોમાં. ઓ પેલો લોબો બાલ હારો ને ઓવા પાછા મને કે પૈસા નહીં મળી જા કલ્યા જે કરવું હોય. તો લાફો મેલે રે ને લાગે. નેકતો તો ને તે વચ્ચે નેકરો બરાબર અને કીધું કે સાઈડમાંથી ને તે મને લાખવા દીધા. ઓ પરા ભાઈ આ લાફો મેલે રે છે ઓ ને. એરો જ છે. સૌ પાછું બાર ગોમનું અને વાકન ગરમી કરે છે પાછું. ઓ કરવું પડશે પરા હવે. ભાઈ લાફો મેલે રે. મને કે પૈસા નહીં મેલી કે તું તાર કે કેસ કવર કરીએ કે જા એ તું મને કે જોઈ લે મૂકો મૂકો આમાં બાર ગોમનું સીન તું હોય શાંતિ બે આવું ના ચાલ આપણો કમાઈને દાદાગીરી કરે. એના મારા હું કેસ કરવાનો છું બે લાલ લે ઉપર ને એના ઉપર બેના તું જો હરિયા ગન તો કરું છું એના. તો કરવું પડશે એનું. પૈસા લઈ ગયા હે મારા પાછા હું કોઈ નહીં મળી પૈસા કે તમારે જે કરવું એ કરી લ્યો. ઓ કા પાવર કેટલું કરી પા. આ ગરમી કે ગોમમાં કોણ હોજી લઈને મારવા આયેલા મને હોજી લઈને ત્યાંથી મારા મને મેલો બે. આ વાતો પર કેસ કરવાની જાવ. સોમભાઈ આગેવાનને બોલાવીએ. સોમભાઈ ને આપડા ઓ આગેવાનને બોલાવીએ. કશો હતો ને ઈવન આગેવાન હાલત જવું છે મારે. હાલ જ જઈએ. લેટજો હાલત સોમભાઈ જોડી. સોમભાઈ હાલત વાત કરાવું કે સોમભાઈ આ જોવા છે એ દાદાગીરી કરી છી હોમાં. આપણો ગોમમાં ને આપણો હું પા દાદાગીરી. એ પા પૈસા લીધેલા છી મેં દાદાગીરી કરી છી નહીં મળી જા કર લે જે કરું. હાલત ઉચેલ પાડો સોમભાઈ હાલ જ બોલાવીએ હેડો. એનો હાલત સોમભાઈ જોડી.